એ અમરેલીના એટલા પવિત્ર સંત, એ સંતને ભગવાન પ્રત્યે એટલો પ્રેમ, એટલી સાધના કરે, અને એના ઘણા બધા શિષ્યો આજુબાજુ ગામવાળા. પણ સંત મૂળદાસને જ્યારે જીવ જવાનો હતો ને, એના 24 કલાક પહેલા ખબર પડી ગઈ. જરા ધ્યાન આપજો. એટલે બધા શિષ્યોને બોલાવીને કહ્યું કે કાલે સાંજે 5 વાગે મારો જીવ જવાનો છે, તમારે જે તૈયારી કરવી હોય ને કરી લેજો. એટલે બધા શિષ્યો ભેગા થયા, જે કાંઈ તૈયારી કરવાની હતી કરી લીધી. સંત મૂળદાસ એને ખબર છે કે હવે મારો સમય આવી ગયો છે. જાતે ગાયનું છાણ લીધું, લીપણ કર્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો, અને 5 વાગ્યામાં થોડું મિનિટ બાકી હતી ને, બસ સંત મૂળદાસ ત્યાં સૂઈ ગયા. અને જે સમય આપ્યો હતો ને, એ જ સમયે સંત મૂળદાસનો જીવ ગયો. આખી રાત રામધૂન કરી બધા શિષ્યોએ, એટલી બધી જનમેદની હતી. આખી રાત રામધૂન કરી. એટલે શિષ્યો કહે કે આ પવિત્ર સંત છે, અમરેલીના હરેક ગલીઓમાં, હરેક શેરીઓમાં આ સંત મૂળદાસની પાલખી જવી જોઈએ. કારણ કે સાધુ મૃત્યુ પામે ને તો એને બેસાડે, એને સમાધિ આપવામાં આવે. એટલે સવારે પાલખી મંગાવી, એ પાલખીમાં સંત મૂળદાસનો મૃતદેહ મૂકવામાં આવ્યો, અને અમરેલીની બધી જ શેરીઓમાં જાય છે. જરા ધ્યાન આપજો. એક સાંકડી શેરીમાં જ્યાં આ સંત મૂળદાસની પાલખી જતી હતી ને, એ જ શેરીમાંથી સામેથી એક દીકરીની ડોલી આવતી હતી. એ આણું વળીને પહેલી વખત પોતાના સાસરે જતી હતી. એક બાજુ ડોલી, એક બાજુ પાલખી, સામ સામે થઈ ગયું. ત્યારે ડોલીમાં દીકરી બેઠી હતી ને, એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે હું પહેલી વખત મારા પિયાના ઘરે જાઉં છું, અને રસ્તામાં મને મુર્દું મળ્યું. એટલું જ્યાં બોલીને તો આ શબ્દ છે ને, એ પાલખીમાં સંત મૂળદાસના કાનમાં અથડાયા. સાહેબ, એ મૂળદાસ પાલખીમાંથી ઊભા થઈ ગયા અને પાલખીની નીચે આવી. સામે ડોલી હતી, ડોલી પાસે ગયા. એ દીકરીના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે દીકરા, તને તારા પિયાના ઘરે જેટલી જવાની ઉતાવળ છે ને, એટલી જ મને મારા પિયાના ઘરે જવાની ઉતાવળ છે. પણ જીવતાજી કોઈને નડ્યો નથી તો મરું ત્યારે તને શું કામ નડું? તું આજે તારા પિયાની ઘરે જા, કાલે હું મારા પિયાની ઘરે જઈશ. પાછો 24 કલાક માટે જીવ ટકાયો ને, એનું નામ છે સંત મૂળદાસ સાહેબ. આ જગતમાં 2 જ જણાએ જીવ ટકાયો છે. એક તો દાદા ભીષ્મ 6 મહિના સુધી બાણની સૈયા ઉપર હતા, અને આ એક સંત મૂળદાસ. ભગવાનને ઝૂકવું પડે ભક્તની સામે. આ ભક્તિની વાત છે. આપણી ભક્તિ, મેં બીજા દિવસે કીધું તો, પ્રાર્થના તો કરે પણ નજર બૂટ ચપ્પલ બાજુ હોય કે કોઈ લઈ તો નથી ગયું ને. બહાર નીકળે એટલે પાછો નાઈ ધોઈને ગારાવાળો. ભક્તિ રે કરવી જેને રંક થઈને મેળવું અંતરનો અભિમાન, સદગુરુ હે શરણમાં, શીશ ઝુકાવું પાનબાર, કર જોડી લાગુ પાય, ભક્તિ કરવી રાખ થઈને મેળવું અંતરનો અભિમાન. જેને અભિમાન રાખ્યું હશે ને, એને ભગવાન નહીં મળે. કોઈએ રૂપનું અભિમાન રાખ્યું, કોઈએ પૈસાનું અભિમાન રાખ્યું, કોઈએ સત્તાનું અભિમાન રાખ્યું, ન મળે સાહેબ. કુબજા પાસે ક્યાં રૂપ હતું, છતાં ભગવાન મળી ગયા. સુદામા પાસે ક્યાં સંપત્તિ હતી, અત્યારે કથા આવશે, છતાં ભગવાન મળી ગયા.
સીદામા નામનો માળી હતો, એની પાસે ક્યાં સત્તા હતી, છતાં પણ ભગવાન મળી ગયા. અભિમાન રાખશો ને, આ લાકડી છે ને, લાકડી એ અભિમાનનું પ્રતીક છે. એ લાકડી માથા ઉપર મૂકો તો ભાર લાગે, કોઈ વડીલને હાથમાં આપો તો સહારો આપે, પણ એ જ લાકડી ઉપર લાલ ધજા લગાવીને કોઈ મંદિર પર ચડાવો ને તો લોકો એના દર્શન કરે સાહેબ. અભિમાન છોડશો ને સાહેબ તો ભગવાન મળશે. આ તો મંદિરમાં જઈને તો એવી પ્રાર્થના કરે ને તો ભગવાન રાજી થઈ જાય, પાછો બહાર નીકળે તો નાહી ધોઈને ગારા વાળો. હા, અમારે કાઠિયાવાડની કહેવત છે. પછી પાછું બધું મોહ માયા આવી જાય.